અમરેલી આઈટીઆઈમાં સ્કિલ એક્સપોમાં આપણે આવી ગયા છીએ. અત્યારે સ્વિંગ ટેકનોલોજીના ડેમોમાં અહીંયા આપણે બહેનો દ્વારા અહીંયા જે તાલીમ અને અમારા આઈટીઆઈ સ્ટાફ દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે, તો ચાલો એમના વિશે આપણે જાણીએ. અત્યારે કટિંગ સ્વિંગના બહેનો જે આપણી સામે છે, ઘણી બધી ફેશનની જે અલગ અલગ કલરમાં અને અલગ અલગ આકારમાં જે એમને બનાવ્યું છે, એવા આપણે તાલીમાર્થીને બેનને મળીએ. બેન, શું તમારું નામ શું છે? બરાબર. આ શું બનાવ્યું છે? આ ડ્રેસ અમે લોટસ ફેશન ડ્રેસ ફેશન બનાવ્યું છે. આની ખાસિયત એ છે કે આપણે આ કાપડમાંથી નહીં, કેનવાસમાંથી બનાવવાનું. બરાબર. અને આને અમે ફેબ્રિક કલરથી ડાય કરીને વ્હાઇટ કેનવાસ ને પિંક કલરનું કેનવાસ કર્યું છે. અને આ જે નેટના ફ્લાવર નેટના કાપડ. ગુડ. આખું અહીંયા તમારા જ્યાં તમે ભણવા આવો છો એ જગ્યા ઉપર બધું તૈયાર કરો ભાઈ. ગુડ. સરસ. થોડું જોરથી એટલે હમણાં આ ડ્રેસ બનાવ્યું છે. આનું નામ લેયર પાકની ડ્રેસ છે. જે આ કેનવાસથી આ કળીઓ કાપેલી છે, જે કમરમાં જે કળી આવે ને એ રીતે. પછી એ કળીઓને બધીને ભેગી કરીને સાઈડમાં એક બોસ સાથે બધી પાકડીઓ ભેગી કરીને ફિટ કરેલું છે. આ જે છે એ રોયલ કાપડ છે અને આ જે છે એ સાટિન કાપડ છે. નીચેના ઘેર માટે કેનનો યુઝ કરેલો છે અને તમે પાર્ટી વેર કે ફેશન શોમાં તમે યુઝ કરી શકો. મારું નામ ધર્મિષ્ઠાબેન લીંબાણી છે. આ ધોતી સ્ટાઇલમાં સ્કર્ટ બનાવવામાં આવેલું છે, જે સિલ્કના કાપડમાંથી બને છે. અને બ્લાઉઝ અને ઓઢણીનો ઉપયોગ થાય એના માટે ફ્રોક બનાવવામાં આવેલ છે, જે ટ્રેડિશનલ લુક આપે છે અને પ્રસંગપાત પહેરી શકાય છે. પાર્ટી વેરમાં પણ તેનો ઉપયોગ થાય છે. આજના યુગમાં પ્રસંગોપાત અને પાર્ટીવેરમાં ખૂબ જ આવા અલગ અલગ કાપડોની પાછળ ખૂબ જ મોંઘાદાટ કાપડો મળે છે. એનું ઉત્પાદન આઈટીઆઈ ટ્રેડમાં જ તે અમારી સ્વિંગ ટેકનોલોજીમાં અમરેલીના સ્થાનિક તાલીમાર્થીઓ તાલીમ લઈ અને આવી અલગ અલગ ટેકનોલોજીમાંથી કામ કરી અને ખૂબ જ એમનું ભવિષ્ય સારું બનાવી રહ્યા છે. એવી તાલીમ અમરેલી આઈટીઆઈમાં જે મળી રહી છે, બધા તાલીમાર્થીઓને હું શુભકામના આપું છું કે આવી આવનારા દિવસોમાં અમરેલી બ્રાન્ડેડ કાપડ અને અમરેલી ડિઝાઇન પણ અલગ અલગ પ્રસંગો અને પાર્ટીમાં વપરાશે ને આ બહેનો જે મહેનત કરે છે એમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે. જય હિન્દ.